ચલો આપણે તારે ને મીઠાની ગાડીઓ આવી જઈએ તો મીઠાની ગાડીઓ આપણે ભરાવાની ચાલુ થઈ જઈએ। ફાઇનલી આપણી ગામડી આવતા રહી છે અને એક સાઈડ નું તો મીઠું આપણા ખારાકોટ આપણે વ્યૂ ગયું હોય આડી ભરાવાનું કામ ચાલુ છે। ચલો સામે આપણે ગાડી ભરાય છે, કેવી રીતની ગાડી ભરાની તમે જોઈ લો આજ રહ્યા ને। સૌથી લાસ્ટ મીઠાની ગાડી આપણે ભરી નાખી છે રણમાં રહ્યું ને અત્યારમાં આપણે આ રીતનું આપણે વાતાવરણ છે। હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર। અને જોલો રણમાં રહ્યા ને અત્યારમાં કંઈક આપણે આટલા સુરત દાદા ઉગી ગયા છે અને હવે જવાનું આપણે ફરાને કે આપણે ફરાને રહ્યું ને આજ પણ આપણે ભૈયા કાઢવાનું જ આપણે કામ છે। ફટાફટ રહ્યા ને આપણે એ કામ પૂરું કરી નાખ્યા અને પાછલા વિડીયો મેં તમને દેખાડ્યું હોય કે આપણે ભૈયા કેવી રીતના આપણે બહાર કાઢવાના આવે, તો ફટાફટ રહ્યા ને આપણે એ કામ પૂરું કરતા જઈએ અને ત્યાં આપણે વિડીયો શૂટ નહીં કરે કે પાછલા વિડીયો મેં તમને દેખાડ્યું કે ભૈયા આપણે કેવી રીતના આપણે બહાર કાઢવાના આવે। અને જોલો આ છે આપણે વીર વછરાજ દાદાનો રસ્તો જોલો હે ને, થોડાક દિવસો પહેલાં આપણે વીર વછરાજ દાદાના મંદિરે ગયા હતા ને એ છે જોલો આ વાસરા દાદાનો આપણે રસ્તો જોલો હે ને। જોલો આની અંદર આપણે જોઈ લો તમે કી સાઈડથી દાદાના દર્શન કરવા માટે આવી શકો જોલો હે ને, કેવો વીર વછરાજ દાદાનો રસ્તો હે આ રહ્યો એ। અને હાલો ફટાફટ જવા દઈએ આપણા પાસે આપણે ફરાને હાલો ના લતન માર્યું ને આપણે જોલો આપણે મેના નાની લઈને આપણે મેલ પીને આપણા બાજુ ચાલતા થઈ ગયા છીએ અને ત્યાં આવ્યું ને આપણે બધું ભેગું કરવા જવાનું હોય એટલે કાકાને રહ્યું ને ત્યાં આપણે મૂકવા જવું હોય એટલે જોલો આપણે પાસે રહીને આપણે ગાડી આવી જઈએ અને હાલો ફટાફટ આપણે કાકાને રહીને આપણે ફોન આપણે મૂકી જઈએ। આ રીતનો કંઈક જોલો વાદળ સાંગ હોય આજ મેલ પીના સાપરે રહીને આપણે કાકાને મૂકીને જોલો પાછા આપણે સાપરે આવતા જઈએ। મેના રાણી આપણે આઈકન પાર્ક કરી દીધી છે અને જોલો આપણે તારે ને મીઠાની ગાડીઓ આવી જઈએ તો મીઠાની ગાડીઓ આપણે ભરાવાની ચાલુ થઈ જઈએ અને હાલો અત્યારમાં રહીને આપણે ફટાફટ આપણે હુયા કાઢવાનું કામ પૂરું કરી નાખીએ। હાલો ફાઇનલી આપણે હુયા બહાર કાઢવાનું કામ પૂરું કરીને જોલો પાછા આપણે સાપરે આવતા જઈએ। સામે આપણું સાપરું રાખો જો તમને દેખાડું, સામે આપણું સાપરું છે અને રણમાં અત્યારમાં કંઈક આપણે આ રીતનું આપણે વાતાવરણ છે જોલો હે ને, ગોર પ્રત્યે આપણે વાદરા છે અને અત્યારમાં પણ રહ્યું જો કે આપણે મશીન ચાલુ છે રાખો જો તમને દેખાડું યાર તો હે ને, મશીન અત્યારમાં આપણે ચાલુ જ છે કે વાદળ સામે આવી જાય ને એટલે પાણી રહીને આપણે મોટર મૂકી દે છે અને અત્યારમાં જોલો એક સાઈડનું તો આપણે મીઠું રહ્યું ના ખારા ખોટા જતું રહ્યું આપણે એક સાઈડનો મીઠાનો પારો અને હવે આપણે બીજી સાઈડ આપણે હિટાજી જતું રહ્યું જોલો સામે આપણે ગાડી ભરવાનું ચાલુ જ છે। 5 ગાડી આપણે થઈ છે અને આપણે 6ઠી ગાડી ભરાય રાખો જો આપણે ત્યાં જઈને તમને દેખાડું। હાલો ફાઇનલી આપણી ગામડી આવતા રહી અને એક સાઈડનું તો મીઠું આપણા ખારા ખોટા આપણે વ્યૂ ગયું હોય આટલું કંઈક આપણે મીઠું વધી ગયું હોય એ પછી આપણે ગાડીની અંદર આપણે ભરાઈ લઈશું। આ રીતનું કંઈક આપણે મીઠું રહ્યું ને આપણે બધું ભરી લીધું છે જોલો, બહુ એટલો બધો તો આપણે બગાડ થયો નહીં પણ બહાર થોડોક રહ્યો ને આપણે બહુ બગાડ કે આપણે ગાડી ભરતા ને ત્યાં આપણે મીઠું બૂ ટોરે આમ જો હે ને, કેટલું આપણે મીઠું ટોરે આમ જો હે ને, બધી બાજુ જોઈ લો મીઠું રહ્યું ને થોડુંક બગાડ બહુ કરે આપણે રહ્યો ને મીઠું આપણે નીચે આપણે બહુ ઢોન નાખે જો કેટલું આપણે ઢોન નાખ્યું હોય। ઓલ સાઈડ આપણે ગાડી ભરાવાનું ચાલુ જ છે, હાલો ત્યાં જઈએ ચલો। એ સાઈડના આપણે પારા આવતા રહીએ છીએ અને ચલો ગાડી ભરાવાનું આપણે ચાલુ જ છે અને ચલો થોડુંક હોય ને આપણે મીઠું બહુ ઢોન નાખે હે ને, આમ જો ગાડી ભરાવાનું કામ ચાલુ જ છે જોલો સામે આપણે ગાડી ભરાય છે, કેવી રીતની ગાડી ભરાની તમે જોઈ લો આજ રહ્યા ને ચલો એ રીતનું કંઈક આપણે મીઠાની ગાડી ભરાય। અહીંયા આપણે હિટાજી છે, સામે આપણા ગાડી છે। ગામડીનું મીઠું પતી જ ગયું અને ચલો હિટાજી લઈને અત્યારમાં રહીને આપણે પાટાએ આવતા રહ્યા થોડું ઘણું આપણે મીઠું રહ્યું ને આપણે ગાડીની અંદર આપણે ખૂટ્યું હતું એટલે આ જોલો આપણે રહ્યો ને મીઠાનો એક આપણે ઢગલો પડ્યો તો એ આપણે ભરાઈ દઈએ હાલો આપણે આ ગાડીની અંદર। સૌથી લાસ્ટ મીઠાની ગાડી આપણે ભરી નાખી છે અને હવે રહ્યો ને આપણે બીજા કોકના આપણે મીઠાના પાટાએ આપણે જતું રહેશે જોલો આપણે હિટાજી જાય છે અને હાલો હવે જાવ સીધા જ પાછા આપણે સાપ રણમાં જોલો ફાઇનલી આપણે બપોરનો સમય થઈ ગયો છે અને અત્યારમાં જોલો રણમાં કંઈક આપણે આ રીતનું આપણે એકદમ ક્લીન વાતાવરણ છે અને જોલો અત્યારમાં રહ્યો ને આપણે એક મોટર આપણે આંધો કરવાનો જોલો ત્યાં આપણે બાપા આંધો કરે છે આપણે જવા દઈએ નાખીએ અને એ મોટર આપણે ચાલુ કરી નાખીએ હાલો। તો ફાઇનલી જોલો આપણે લાઈન સાથે આપણે મોટર જોઈન્ટ કરી નાખી છે અને હવે રહ્યું આપણે સાથે પૂરું આપણે પાણી ઉપડીને ચેક કરી જઈશું કે અત્યારમાં જો આપણે પાણી ઉપડાવવા જઈશું તો આપણે રહીને બધી મોટરો પહેલાં તો આપણે બંધ કરવી પડશે કે આપણે રહીને થોડીક આપણે સોલરમાંથી ને આપણે 2 સોલરો આપણે કાઢી નાખીએ કે પાવર આપણે થોડોક વધારે પડતો તો એટલે રહ્યું ને અત્યારમાં ખાલી ખોટું આપણે બધું બંધ કરવા કરતાં આપણે રહ્યું ને કાલે કરી આપણે મોટર ચાલુ કરી નાખીશું। બાપા તો આપણે જોલો સામે આપણે સાપરા બાજુ ચાલતા થઈ ગયા આપણે પણ જવા દઈએ સીધા જ હવે આપણા સાપરે રણમાં જોલો ફાઇનલી આપણે સાતનો સમય થઈ ગયો હોય અને રણમાં રહ્યું ને અત્યારમાં આપણે આ રીતનું આપણે વાતાવરણ હે જોલો હે ને, વાદરા હે અત્યારમાં પણ આપણે રહ્યા ગોળ ફતી આપણે વાદરા હે સુરત દાદા સનસેટ થવું છે જો કેવો મસ્ત મજાનો અત્યારમાં આપણે નજારો હે અને અત્યારમાં જો કે આપણું મશીન પણ આપણે ચાલુ કરી નાખ્યું છે જોલો સામે આપણું મશીન હે અને દરિયા પીને ધજા આપણે કેવી પર કે અત્યારમાં રહ્યો રણમાં પવન હે એટલે રહ્યો ને અત્યારમાં આપણે માયકનો યુઝ કરી રહ્યા છે અને હાલો હવે જવા દઈએ આપણે આખલા પટાકે જે રહ્યો ને આપણે વિડીયો એડિટિંગ કરવાનું હોય તો હાલો ફટાફટ આપણે જવા દઈએ અને હુયાના કટા ભરવાનું કામ હતું તો આપણે પૂરું કરી નાખ્યું હોય અને જો કે આ ગામડીની અંદર રહીને આપણે 8 મીઠાની આપણે ગાડીઓ થઈ છે પછી રહે તમે ખાલી ખોટા આપણે કોમેન્ટ કરશો કે આપણે કેટલી મીઠાની ગાડીઓ થઈ અને ફટાફટ રહે ને આપણે આ ચેનલની અંદર 500 સબસ્ક્રાઈબર કરાવી દો એટલે રહે ને આપણે ફૂલ કેટલી ગાડીઓ થઈ એ હું તમને આ વિડીયોમાં કહી દઈશ તો ફટાફટ રહે ને 500 સબસ્ક્રાઈબર કરી નાખો હાલો। તો અત્યારે આપણે આવી ગયા આપણે સાપરા ને અત્યારમાં રહ્યા જોલો આપણે સમાકા બેઠા આપણે ચા પીવા જોલો આવે આપણે પીવા આપણે ચા દિશી જ આપણે બ્લેક ટી લવર આપણે પીએ પણ આપણે થોડોક આપણે ઓછો પીએ અને કેવો ચા કેવો બન્યો
મસ્ત મસ્ત બન્યો હે મસ્ત બની. આપણે નહીં બનાવ્યો, આપણે બે ને બનાવ્યો. જો અત્યારમાં આપણે ચા પીવે છે, રણમાં સનસેટ નો સમય થઈ જવા આવ્યો છે. 102 કાંઠા જેવું વાત થયું હોય નહીં સનાકા? હા એ પછી આની 102 કાંઠા જેવું આપણે થયું. શું સાચું કહું તો ઉત્તવાર ક્યાં ના આપણે 3 વાગ્યા ના જતા રહ્યા છે. હું લગભગ 3 વાગે હું 2 વાગે આવ્યો છે. હા તમે 2 ત્રણ વાગે વાગે આવ્યા. તમે કુવાના પારાવાળા 2 વાગ્યા વાળા આયા છો. હા 2 વાગ્યા લગી રણમાં જોલો ફાઇનલી આપણે રાતનો સમય થઈ ગયો હોય અને અત્યારે જોલો આપણે જમવા માટે બેસી ગયા હતા. ખીચડી અને આપણે ફુલાવાનું શાક છાશ અને બાજરીનો રોટલો હોય અને આલો ફટાફટ આપણે જમી લે. ચલો ફાઇનલી ગાઈસ રણમાં રહ્યો અત્યારમાં આપણે રાતનો સમય થઈ ગયો હોય અને રણમાં જોલો અત્યારમાં રહ્યો આપણે ગોળ ફતે આપણે અંધારું થઈ ગયું હોય અને અત્યારમાં જો કે આપણે ખાટલો પણ આપણે પાથરી નાખ્યો હોય અને રોજ જોલો આપણે આ જગ્યાએ સુઈએ છે. જોલો આપણે સામે આપણો ખાટલો પાથરેલો હોય ને હાલો હવે આપણા વ્લોગને અહીંથી ધ્યાન કરી નાખશું. તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.